પથિક મુનિ ગુરુ ઠાકરદાસે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રાનો પ્રારંભ કર્યો છે। આ યાત્રાનો ધાગ ગામના ડુંગરેશ્વર મહાદેવ મંદિરેથી પ્રારંભ કરાયો છે। આ યાત્રા 10,000 કિલોમીટરની હોવાનું બાપુએ જણાવ્યું હતું। તેમજ આ યાત્રા પૂર્ણ કરતા તેમને 12 થી 15 વર્ષનો સમય લાગશે। આ અંગે બાપુએ જણાવ્યું હતું કે તેઓને પૂરો વિશ્વાસ છે કે તેઓ આ યાત્રા સફળતાપૂર્વક પૂરી કરી શકશે। આગળની અંદર રાજુભાઈ ખાચરના ઘેરે પથિક મુનિ વધારેલ છે, જે નીકળ્યા છે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા દંડવત। તો આજે રાજુભાઈના દરબારગઢમાં પધારેલ છે। બાપુ, આ માટે આપ શું કહો છો? जो उन ચોટીલા માતાજીને સરસ અભિનંદન કરું, વંદન કરું। પછી જે માતાજીના જે ચોટીલા ભક્તો છે એને પણ વંદન કરું। આજે હું ચોટીલા રાજુભાઈને ઘરે આવ્યા, રાજુભાઈ મને ત્યાં લઈને આવ્યા और હું પથિક મુનિ ગુરુ શ્રી ઠાકુરદાસજી અત્યારે 12 જ્યોતિર્લિંગ 4 ધામની દંડોત યાત્રા કરું છું। એ મારી યાત્રા હું ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઠાકર તાલુકા ઉપલેટા જિલ્લા રાજકોટથી શરૂઆત થઈ। ત્યાંથી હું સોમનાથ દ્વારકા નાગેશ્વર થઈને અત્યારે ચોટીલાના આગળ ડોલિયા વાપરી છે ત્યાં સુધી પહોંચ્યા। ધીરે ધીરે અત્યારે મારી યાત્રા હાલે છે। અત્યારે હું જાઉં છું और यह यात्रा मारी 10,000 किलोमीटर की यात्रा છે और ઓછામાં ઓછા 12 વર્ષે પૂરી થશે। છેલ્લા મારી યાત્રા કેદારનાથ પૂરી થશે। હા બાપુ, આ આપણો કોઈ ધ્યેય છે આ યાત્રા માટેનો કે આપણે શેની માટે આ યાત્રા તમે દંડવત કરો છો? એની માટે કોઈ લોક કલ્યાણ માટે, કોઈ ગૌરક્ષક માટે, આ કોઈ એવો ધ્યેય આપણો ખરો? લોકોને જો સનાતન ધર્મને હિન્દુઓને જાગૃત કરવા માટે और પોતાને ભજન કરવા માટે और ભગવાનની ભક્તિ કરવા માટે આપણે નીકળ્યા છે કે આ સમય કેટલા તમે લોકો સમાજમાં જોતા હો કેટલા પાખંડ ફેલી ગયો છે। આ પાખંડને થોડી ઓછું થાય આપણે એવું પરમાત્માથી વિનંતી કરીએ છીએ और આપણે એમ આ સાધનામાં તપસ્યામાં એ લોકો જાગૃત થાય, સનાતન ધર્મ પ્રેરિત થાય, ભગવાનના આસ્થા થાય। અત્યારે લોકોમાં ભગવાનમાં આસ્થા જે છે ને આ દિખાવટી આસ્થા થઈ ગઈ છે, સોશિયલ મીડિયાની આસ્થા થઈ ગઈ છે। વાસ્તવિક આસ્થા જે છે ને જાતી રહી છે। તો ધીરે ધીરે લોકોમાં આસ્થા પણ આવે, લોકોમાં બુદ્ધિ જાગે કે નહીં આપણે દિખાવો તો ઓછું કરવાનું, લેકિન અંદરથી ભક્તિ વધારે કરવાનું, એવું મારા એ ઉદ્દેશ છે। આ રીતે હું લોકોને ઉપદેશ પણ આપું કે જો તમે ભક્તિ કરો, સાચી ભક્તિ કરો, દિખાવાની ભક્તિ થોડી ઓછી કરવાનું। ભક્તિ હું જે પર્સનલ વિષય હોય, જ્યારે આપણે ભક્તિ રૂપી દવાઈ ખાધી હોય ત્યારે મનના જે રોગ હોય આપણે વયા જાય। આપણે મનના રોગ તો જાતા નથી, આપણે દવાઈ તો ખાતા જઈએ। આ માટે દવાઈ તો સારી છે, લેકિન દવાઈનો લેવાનું તરીકો ખોટું છે। આ માટે આપણે લોકોને એમ ઉપદેશ દઈએ કે જો આપણે ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવાનું, આત્માને શુદ્ધિ માટે કરવાનું, એમ આપણે લોકોને ઉપદેશ દેવાનો છે।